સુરત શહેરમાં પાણી માફિયાઓ સામે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ નોંધાયો છે। ડિંડોલી બાદ હવે ભેસ્તાન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પાણીનું ખનન અને વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી છે। મંગલમૂર્તિ સોસાયટી પાસે 8 થી વધુ ગેરકાયદેસર બોરિંગ બનાવી રાત દિવસ લાખો લીટર પાણીનો વેપાર થતો હોવાનો આક્ષેપ છે। ખનન કરાયેલું પાણી ટેન્કરો મારફતે મિલો સુધી પહોંચાડવામાં આવે છે, જેના કારણે પાણી માફિયાઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ પાણી મિલો અને અન્ય વ્યાપારિક સંસ્થાઓને પૂરું પાડવામાં આવે છે, જેનાથી આ માફિયાઓ લાખો રૂપિયાની ગેરકાયદેસર કમાણી કરી રહ્યા છે। સ્થાનિક રહીશોનું કહેવું છે કે આ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં પાણીના ટેન્કરો બેફામ રીતે પસાર થાય છે, જેના કારણે રહેણાંક વિસ્તારમાં અકસ્માતનો ભય સતત બન્યો રહે છે। ટેન્કરોની અવરજવરના કારણે માર્ગ પર ભીડ તો થાય જ છે અને સાથે સાથે નાના બાળકો અને વડીલોને આવન જાવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સ્થાનિકોનો આરોપ છે કે આ પાણી માફિયાઓ કોઈ પણ પ્રકારની સત્તાવાર મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ભૂગર્ભ જળનું અતિશય ખનન કરી રહ્યા છે, જેથી સીધી અસર વિસ્તારના પાણીના સ્તર પર પડી રહી છે। સ્થાનિક રહીશોએ આ ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માંગ સાથે બોરિંગ ચાલકો સામે રોષ ફાટી નીકળ્યો છે। પાણીના ગેરકાયદેસર વેપાર અંગે સ્થાનિક વહીવટીતંત્ર અને પાણી પુરવઠા વિભાગે નોંધ લેવાની માંગણી કરતા લોકોએ જણાવ્યું હતું કે જો તાત્કાલિક આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન વકરી શકે છે। બેસ્તાનમાંથી બોલું છું અને અમને અહીંયા પાણીના ટેન્કરની બહુ સમસ્યા છે। ગેરકાયદેસર પાણીનો બહુ અહીંયા વપરાશ ચાલે છે અને ટેન્કર ભરીને મિલોમાં પહોંચાડવામાં આવે છે અને અમને જો અમારી માંગ છે, અગર આ વસ્તુ અગર નહીં બંધ થઈ તો અમે અહીંયા ધરના પ્રદર્શન કરીશું, કારણ કે લોકોને બહુ હાલાકી અહીંયા છે। કેટલા